આજ ગપગોળા થોડાક મારવા છે. તમને બધાને લાગશે આ ખોટે ખોટી ફેકમ ફેક આવું કોઈની મગજ વગરની વાતું કરવી થોડીક આજે. ક્યારેક છે ને મિત્રો, બહેનો, ભાઈઓ, વડીલ, બાળકો જે મારું આ વિડીયો સાંભળતા હોય ને ક્યારેક છે ને મગજ મૂકીને આપણે હસી લેવાય. દરેક જગ્યાએ છે ને અમે મગજ વાપરવું ને એ નકામું છે. હસવા માટે મગજ મૂકવું જરૂરી છે. તો આજે આપણે એવી જ કંઈક વાતો કરીએ, બરાબર ને. હું આમ થયું ગઈકાલે સાંજે બેઠા બેઠા છે ને મને વિચાર આવ્યો, વિચાર કરતી હતી. તમે લાવો એ વિચાર બધો તમને બધાને શેર કરીએ હતી. મને એક વિચાર આવ્યો. હવે આ વાત તમે બધા કહેજો. તમે બધા વિચાર કરો તો કે કૂતરા ને કૂતરી હોય, કૂતરા કૂતરી, મીંદડા, હે ગાય ને ભેંસ ને વાંદરા ને વાંદરી ને હાથી ને બધા પ્રાણી કપડાં પહેરે, આપણી જેમ સરસ મજાના વાહનો લાવે, એ લોકોની હોસ્પિટલો હોય ને બોલતા ચાલતા હોય ને આપણને પાળે, હે એ બધા આપણને પાળે. તો એનું દ્રશ્ય એ સૃષ્ટિનું કેવું હોય એ ઉપર મને જરાક વિચાર આવ્યો. આપણે આવ્યો ને જે મને એના ઉપર આપણે પાર્ટ રાખશું. કેમ કે એ ઉપર તો આપણે જેટલું બોલીએ ને એટલું ઓછું છે, હે. અને હસીને પેટ દુખાવ્યા જ કરો એ ઉપર, હે. તો આજે આપણે પાર્ટ પહેલો લઈને આવીશું. આશા રાખું જ તમને ગમશે. તો આપણે કલ્પના કરો કે આપણને બધાને પાળે. હવે કૂતરાને મીંદડાને બધાને પાળે તો એને તો સાકરથી એનાથી ગળામાંથી બાંધે. હારું આપણને તો હાથ બાંધવા પડે, પગ બાંધવા પડે. માણસની જાત કાંઈ હખણી થોડી રહે. તો એક મીંદડીનું ઘર હતું, એમાં એક માણસને બાંધ્યો હતો. તો મીંદડી કે મ્યાઉ 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 મ્યાઉ. એનો મીંદડો કે મ્યાઉ 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 મ્યાઉ. પછી માણસ બેઠો જોવે કે મ્યાઉ 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 સાંભળ્યા કરવું પડે. આખો દિવસ મ્યાઉ 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 સાંભળ્યા કરવું પડે. શું કરવું પણ મને તો બધેથી બાંધી દીધો છે. હું તો આને હાળાવને ગળે જ બાંધતો, અને આણે તો મને હાથ બાંધ્યા, પગ બાંધ્યા, મોઢામાં ડૂચા માર્યા. પણ માણસની જાત હખણી ન રહે ને. મોઢામાં ડૂચા મારો તો હાથું હલાવે, હે હાથેથી મારે. હાથ બાંધો પગથી પાટું મારે. ગધેડાય ખાલી પગથી લાત મારે કે ગાયું ઢીક મારે. પણ માણસની જાત એવી ક્યાંયથી હખણી ન રહે. એટલે માણસને બાંધો તો હાથ બાંધો, પગ બાંધો, મોઢાની અંદર ડૂચા માર્યા. મીંદડા મ્યાઉ 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 કર્યા કરે. મીંદડાના માપના કપડાં મળ્યો. મીંદડીયુંના કપડાં ને એમાં વેચવાય મીંદડીયું ઊભી હોય. અને મીંદડી ને મીંદડા ને કૂતરા ને કૂતરી ને બધા સેન્ડલો ને તમે જુઓ તો કેવું દ્રશ્ય. સેન્ડલ પહેરે, કૂતરિયું બધી સેન્ડલ પહેરીને પરસો ટીંગાડીને આટા મારે. કલ્પના કરો તમે એ દુનિયા કેવી લાગે, હે. બસ, સ્કૂલ બસ હોય, એની અંદર બધા નાના ગલુડિયાઓ સ્કૂલે જતા હોય. એને ભણાવવા માટે અહીંયા અલગ અલગ લેક્ચરર ને પ્રોફેસર ને ટીચર ને મેડમો ને બધા આવે, હે. કોક કૂતરી મેડમ હોય ને કોક વાંદરા સર હોય ને ભણાવવા આવે. વાંદરા સર ભણાવતા હોય ને ગલુડિયાઓ નાના બધા ભણતા હોય, હે. એ કેવું દ્રશ્ય લાગે. હોસ્પિટલના નામ હોય તો કેવું હોય, હોસ્પિટલના નામ કેવા હોય. આપણે કેમ ગળાના ડૉક્ટર ને, હે, ગળાના ડૉક્ટર ને, હાથના ડૉક્ટર ને, પગના ડૉક્ટર ને, હાડકાના ડૉક્ટર ને, એવી રીતે આપણા અલગ અલગ સ્પેરપાર્ટના ડૉક્ટર હોય ને, અલગ અલગ બીમારીના. એમ એ લોકોને બીમારી બધી થાય ને તો એના ડૉક્ટરના નામ એવા હોય. ડૉક્ટર કયા તો કે જે તમારી બીમારી હોય એના ડૉક્ટર, હે. એક કૂતરો બીજા કૂતરાને કહેતો હતો ત્યાં મને હમણાં ભસવાનું સરખું નથી થતું, મારે શું કરું? લે કે ઓલા પ્રખ્યાત ડૉક્ટર ગેંડા ડૉક્ટર છે એ કે એની પાસે જાઓ
એ સરસ ભસવાનું તમને દવા આપે છે કે તમે ભસી સરસ શકો. એટલે આજ માટે આટલું. આના ઉપર આપણે પાછો વિડીયો બનાવશું પાર્ટ 2.